જય ખોડિયારમાં જય માતાજી મિત્રો। તો અત્યારે આવી ગયા અમે અમારા ગામની નદી વે ને, કેમ કે કારે ઉનાળે પાણી આવે એટલે જોવા આવવું પડે ને। તો અત્યારે અમે આવી ગયા પાણી જોવા। શિવમ બાપુ કાલે તો કેમેરામેન નવગણભાઈ। તો શું હાલે બાપુ? મોજ હાલે ને? હાલો નાઈ નાખીએ। હાલો નાઈ નાખીએ, મજા આવી છે। નવગણભાઈ તમારું શું કહેવાનું છે? ડૂબકી મારવી આપણે તો નથી, તો છે ને આ મિત્રો કારે ઉનાળે પાણી આવ્યું હતું ને એટલે અમે અત્યારે જોવા આવ્યા હતા। તો બાકી તો જો અત્યારે પાણી મસ્ત છે, પણ થોડુંક પાણી વહેલું છોડી દઈ ને, મહિનો દોઢ મહિનો ખાલી પાણી વહેલું છોડી દીધું હોત ને તો ખેડના મિત્રો રાતીના રેડ થઈ જાત। આ ભાજપ સરકારને જેને ચૂંટણી હોય ને પ્રસાર કરવા આવવું પડે ને, એ પ્રસાર કરવા એને ક્યારેય ન આવવું પડે। ખાલી જો અત્યારે જે પાણી છોડ્યું ને એ દોઢ મહિનો પહેલાં છોડી દઈ ને તો કેમ કે ઘેડના મિત્રોને છે ને ચોમાસામાં તો કંઈ ઘેડમાં વાવેતર ન થાય, જાજો વરસાદ થઈ જાય એટલે। પણ અત્યારે છે ને વાવેતર થાય તો પાણી નદીમાં ખારા થઈ ગયા હોય ને પાણી પૂરા થઈ ગયા હોય ને એમ હોય। તો અત્યારે જો આ પાણી આપ્યું ને એ ખાલી 1.5 થી 2 મહિના વહેલું છોડી દઈએ ને તો બધાને ઘેરના મિત્રોને છે ને કમ્પ્લીટ રીતે બીજી મુહિમ લઈ શકે। કેમ કે એક ચોમાસાની સિઝન હોય એમાં તો પાણી ભરાઈ જાય એટલે કોઈને કંઈ પાક થાય નહીં, અને બીજી મુહિમ શાળુ પિત્તની થાય, અને અત્યારે ઉનાળાની એક થઈ શકે તો પાણી ન હોય। તો આ વખતે જે આ પાણી આવ્યું ને 2 મહિના અગાઉ છોડી દઈને તો કમ્પ્લીટ બધાની મુહિમ થઈ જાય। અને મિત્રો એને દોડજમાં સામે કાંઠે કૂતરું ઊભું, અને આ બાપુને છે ને એને બરકે ગાડીમાં રોટલા પડ્યા, પણ હવે આ પાણી એટલું પસાર કરીને જઈએ ને તો આગળ અમારા કપડાં પલળી જશે। એટલે કૂતરું બિસાડું લાગે ભૂખ્યું, કેમ કે હમણાં કંઈ ખાધું નહીં હોય અહીંયા। ખાધું તો હોય કેમ કે હિમમાં ગમે એને મળી જાય બટુક ભોજન ઝીણું એવું। નવગણભાઈને કેમ 138 વાળો માવો મળી જાય એમ એને કંઈક એના પૂરતું જડી જતું હોય ને। તો બાકી તો કંઈ નહીં, હવે નીકળીએ માતાજીના મંદિરે। જય માતાજી, જય જવાન, જય કિસાન। ને ભાજપ સરકાર હોય તો વિડીયો પુગાડી દેવાલો, એટલી નમ્ર વિનંતી નથી।